જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ. ધોરણ 6 ચેપ્ટર નંબર 13 પ્રકરણ 13 ચુંબક સાથે ગમ્મત. બરાબર છે. અત્યારે આપણે જાણીતા સમયની અંદર આપણે ચુંબક વિશે તો જાણીએ છીએ, પરંતુ ચુંબક સાથે ગમ્મત આપણે કઈ રીતે કરી શકીએ તે વિશે આપણે જોવાનું છે. તો અહીંયા તમને ક્રેનનો ફોટો બતાવેલો છે. ક્રેનમાંથી શું છે તો કે એની સાથે મોટા મોટા ચુંબકો જોડાયેલા હોય છે. આ ચુંબક શું કરે છે તો કે જે લોખંડની વસ્તુ હશે, કે જે ભંગાર છે એની અંદરથી જે લોખંડની વસ્તુ હશે, બરાબર, એ શું થાય છે તો કે ચુંબક સાથે ચોંટી જાય છે. એટલે કે કોઈ પણ ભંગારમાંથી આપણે જે લોખંડની વસ્તુઓ છે એને આપણે અલગ રીતે તારવી શકીએ છીએ. બરાબર છે. તો ચુંબકો કઈ રીતે શોધાયા, એટલે કે ચુંબકની શોધ કેવી રીતે થઈ તે વિશે હું તમને ટૂંકમાં જણાવું. ઘણા વર્ષો પહેલા, એટલે કે ઈસવીસન પૂર્વે ગ્રીસ દેશના, એટલે કે તે વખતના પ્રાચીન એશિયા માઇનોરના મેગ્નેશિયા પ્રદેશમાં, કયા મેગ્નેશિયા પ્રદેશમાં ચુંબકની શોધ થઈ હતી. ત્યાંનો મેગ્નીસ નામનો ભરવાડ એક દિવસ કાળા પથ્થરની ટેકરી પર ઘેટા બકરા ચરાવતો હતો. ત્યારે ટેકરી પરના એક પથ્થર પરથી પસાર થતા તેના બૂટના ખીલા તેમજ તેની લાકડી પરની લોખંડની ખોળી ત્યાં ચોંટી જતી હોવાનું માલુમ પડ્યું. તેણે આ ઘટનાની જાણ બીજાઓને કરી. આ ઘટના પરથી સમજાયું કે આ ટેકરી પરના પથ્થરમાં લોખંડની વસ્તુઓ આકર્ષવાનો ગુણ છે. મેગ્નેશિયા પ્રદેશમાંથી મળી આવતો આ ચુંબકીય પદાર્થ મેગ્નેટ, એટલે કે ગુજરાતીનું નામ છે એને ચુંબક તરીકે ઓળખાયો. આ રીતે ચુંબકની શોધ થઈ. હવે મેગ્નેટ નામ શા માટેથી પડ્યું તો કે ઘણા વર્ષો પહેલા, એટલે કે ઈસવીસન પૂર્વે ગ્રીસ દેશના મેગ્નેશિયા પ્રદેશની એક ટેકરી પર વિશિષ્ટ પ્રકારના પથ્થર મળી આવ્યા. આ પથ્થર લોખંડની વસ્તુઓને આકર્ષતો હતો. આવા પથ્થરની જાણ સૌ પ્રથમ મેગ્નેશિયા પ્રદેશના મેગ્નીસ નામના ભરવાડને ઘેટા બકરા ચરાવતી વખતે થઈ હતી. તેથી મેગ્નેશિયા પ્રદેશના નામ પરથી આ પથ્થર મેગ્નેટ નામથી ઓળખાયો. બરાબર. ત્યાર પછી છે તો કે ચુંબકના પ્રકાર, એટલે કે ચુંબકના આકાર કયા કયા છે. બરાબર. તો ચુંબકના આકાર છે તો કે લંબઘન પટ્ટી જેવો ગજિયો ચુંબક. આ તમે જોઈ શકો છો તો કે લંબઘન પટ્ટી જેવો ગજિયો ચુંબક. અને આ છે ઘોડાની નાળ આકારનું ચુંબક. ત્યાર પછી આ છે જે તમને દેખાય છે એ કયો છે તો કે નળાકાર ચુંબક. અને આ છે બોલ એન્ડેડ ચુંબક. આ છે કંકણાકાર ચુંબક. આ ઉપરાંત તમને ખબર જ છે તો કે સોયાકાર ચુંબક. અને આ જે તમે જોઈ શકો છો તો કે બોલ એન્ડેડ. બોલ એટલે કે બંને છેડે ગોળાકાર હોય. બરાબર. તો એને કેવો ચુંબક કહેવાય છે તો કે બોલ એન્ડેડ ચુંબક. અને કંકણાકાર ચુંબક. તો ચુંબકના પ્રકાર થઈ ગયા લંબઘન પટ્ટી આકારનો ગજિયો ચુંબક, ઘોડાની નાળ આકારનું ચુંબક, સોયાકાર ચુંબક, નળાકાર ચુંબક, બોલ એન્ડેડ ચુંબક અને કંકણાકાર ચુંબક. હવે છે ચુંબકની અસર આપણે જોવાની છે, એટલે કે હવામાં લટકતી પેપર ક્લિપ. આ માટે પ્રયોગમાં આપણે શું કરવાનું છે તો કે એક પેપર કપ લેવાનો છે. બરાબર. તેને ક્લેમ્પની મદદથી આકૃતિમાં દર્શાવ્યા સ્ટેન્ડ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ભરાવો. કપમાં ચુંબક મૂકી આ કપની અંદર શું કરવાનું છે તો કે ચુંબક મૂકી તેના પર કાગળની ડીશને ઢાંકી દો. લોખંડની ક્લિપ લો અને તેને પાતળી દોરી વડે તેના એક છેડાને બાંધી દો. દોરીના બીજા છેડાને સ્ટેન્ડના નીચેના પાયા સાથે બાંધો. આ વખતે દોરીની લંબાઈ એટલી રાખો કે ક્લિપ પેપર કપથી નીચે રહે. હવે ક્લિપને પેપર કપના નીચેના ભાગની નજીક લઈ જાઓ. શું થાય છે તેનું અવલોકન કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો તો કે ક્લિપ છે એ દોરી સાથે કોઈ પણ આધાર વિના હવામાં અધર લટકતી રહે છે. અહીંયા તમે જો પેપર ક્લિપ છે એ તમે અહીંયા ઉપર લટકતી જોવા મળે છે. તો આના ઉપરથી તમે કહી શકો કે ચુંબક છે એ લોખંડની બનેલી વસ્તુઓને આકર્ષે છે. ત્યાર પછી છે મેગ્નીસ વોક અથવા તો મેગ્નીસ લાકડી. કઈ રીતે બનાવવામાં આવે છે તો કે એની વસ્તુ માટે શું વસ્તુ જોશે તો કે ચાલવાની લાકડી, નાનું ચુંબક, પછી ગુંદર, ટેપ, ચકાસવા માટેની વસ્તુઓ. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો તો શું કરવાનું છે તો કે ચાલવાની લાકડીના છેડે, એટલે કે અહીંયા જે લાકડીનો છેડો છે ત્યાં શું કરવાનું,
ગુંદર વડે અથવા તો ટેપ વડે નાનું ચુંબકને જો આ ચુંબક લગાડેલું છે. હવે શાળાના મેદાનમાં મેગ્નીસ વોક કરવા માટે જુઓ તો અહીંયા આપણે શું કરે છે, વિવિધ વસ્તુઓ મૂકેલી છે, બરાબર છે. મેગ્નીસ લાકડી મેદાનની નાની વસ્તુઓને અડકારો, એટલે કે આ જે જુદી જુદી વસ્તુઓ છે એને અડકારો. તમારી આસપાસની રોજબરોજની વસ્તુઓને એકઠી કરો, તેમને મેગ્નીસ લાકડી વડે ચકાસો. બરાબર. તો તમને ખ્યાલ છે કે જે પણ કોઈ લોખંડની વસ્તુ બનેલી હશે તે આ મેગ્નીસ લાકડીને શું થાય છે તો કે ચોંટી જાય છે. શા માટે? તો કે તે લોખંડની વસ્તુઓને આકર્ષે છે. તો જો લોખંડનો ગોળો છે એ શેનો બનેલો હોય તો કે લોખંડનો, તો કે ચુંબક વડે આકર્ષણ પામે? હા. માપપટ્ટી શેની બનેલી? પ્લાસ્ટિકની, તે ન આકર્ષે, બરાબર. બૂટ છે એ શેનું બનેલું તો કે ચામડાનું, તો તે આકર્ષતું નથી. સાયકલની ચાવી એની બનેલી હોય? લોખંડની. ખીલી શેની બનેલી છે? લોખંડની. તો કે જે વસ્તુઓ આમાંથી લોખંડની બનેલી છે તે શું થાય છે તો કે ચુંબક વડે આકર્ષાય છે, અને બાકીની જે વસ્તુઓ છે તે ચુંબક વડે આકર્ષાતી નથી. ત્યાર પછી છે ચુંબકમાં લોખંડની રજને ચોંટાડવી, બરાબર. તો કે અહીંયા શું કરવાનું છે તો કે કોઈ ચુંબકને રેતી કે માટીની અંદર ફેરવો, ચુંબકને બહાર ખેંચો, ચુંબક પર રેતી કે માટીના કણો દૂર કરવા ચુંબકને હળવેથી હલાવો. શું કેટલાક કણો હજુ ચુંબક પર ચોટેલા દેખાય છે? ચુંબક પર લોખંડના કણો ચોટેલા, એટલે કે રજની અંદર જે કંઈ પણ લોખંડ હશે એ શું થાય છે તો કે ચુંબકને ચોંટી જાય છે, બરાબર. એટલે કે રેતી કે માટીમાં લોખંડના કણો રહેલા હોય છે. ત્યાર પછી છે ચુંબકના ધ્રુવો નક્કી કરવા, બરાબર. તો કે ચુંબકને 2 ધ્રુવ હોય છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. તો હવે આ ધ્રુવો કઈ રીતે આપણે નક્કી કરી શકીએ તે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ શું કરવાનું છે તો કે કાગળ પર થોડી લોખંડની, એટલે કે આ લોખંડની રજકણોને ફેલાવો. હવે તેના પર ગજિયો ચુંબક મૂકો. આ કયો છે તો કે ગજિયો ચુંબક મૂકો. ગજિયા ચુંબકને ધીમેથી ઉપર નીચે ફેરવો. ગજિયા ચુંબકના જુદા જુદા ભાગ પર ચોટેલા લોખંડના રજકણો તપાસો. ચુંબક પરથી લોખંડની રજકણો દૂર કરી આ પ્રવૃત્તિ ફરીથી કરો. હવે અહીંયા તમે જોઈ શકો છો તો કે ગજિયા ચુંબકના બંને છેડાની, આ છેડો અને આ છેડો, કે બંને છેડાની નજીક લોખંડના રજકણો વધુમાં વધુ ચોટેલા જણાય છે. વચ્ચેના ભાગ તરફ જતા લોખંડના કણો રજકણોનું પ્રમાણ ઓછું થતું જાય છે. ચુંબકના બંને છેડાની પાસે, એટલે કે આ અને આ બંને છેડાની પાસે ચુંબકીય શક્તિ વધુ હોય છે. આને ચુંબકના ધ્રુવો કહેવામાં આવે છે, એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. જો તમે અહીંયા જોઈ શકો છો કે જ્યાં પણ, એટલે કે જે 2 છેડા પર સૌથી વધુ પ્રમાણમાં લોખંડ ચોટે છે તે ચુંબકના શું થશે તો કે ધ્રુવો કહેવાય છે. ત્યાર પછી છે તો કે દિશાઓની શોધ. દિશાઓની શોધ કઈ રીતે કરવામાં આવેલી છે? તો અહીંયા તમે એક જોઈ શકો છો કે પહેલાના રાજા મહારાજા જ્યારે જંગલની અંદર જ્યારે ફરવા માટે નીકળતા હતા ત્યારે તે શું કરતા હતા તો કે ત્યારે તે દિશા નક્કી કરવા માટે અહીંયા તમે જો ઢીંગલી જેવી રચના જોઈ શકો છો. આ ઢીંગલી છે એ શું કરે છે તો કે એની અંદર ચુંબકની રચના હોય છે, એટલે કે જે દિશામાં દક્ષિણ દિશા હશે તે તરફ એ શું કરે છે તો કે પોતાનો હાથને ફેલાવે છે, એટલે કે આ હાથ છે એ જે બાજુ જશે એ દિશા કઈ થશે તો કે દક્ષિણ દિશા થાય છે. ત્યાર પછી હવે આપણે દિશા નક્કી કરવા માટે આપણે જોઈએ તો કે ગજિયા ચુંબકને, આ છે ગજિયો ચુંબક, બરાબર, મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશાની અંદર સ્થિર થાય છે. હવે આની અંદર તમારે શું કરવાનું છે તો કે ગજિયો ચુંબક ઓળખાય તે માટે તેના કોઈ એક છેડાને નિશાની કરો. ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને લાકડાના સ્ટેન્ડ પરથી મુક્ત રીતે ફરી શકે તેમ બાંધો. જ્યારે ચુંબક સ્થિર થાય ત્યારે તેના બંને છેડાની સ્થિતિ નોંધતા 2 નિશાન જમીન પર કરો. બંને નિશાનને જોડતી રેખા દોરો. હવે કોઈ પણ એક દિશામાં હળવેથી ચુંબકને ધક્કો મારો અને તેને સ્થિર થવા દો. ફરીથી તેની સ્થિર સ્થિતિ વખતે બંને છેડાનું સ્થાન અંકિત કરો અને તમારું અવલોકન નોંધો. દરેક વખતે ગજિયો ચુંબક એક જ દિશામાં સ્થિર થાય છે. આ દિશા કઈ હોય છે તો કે ઉત્તર દક્ષિણ દિશા હોય છે, એટલે કે દર વખતે
ગજિયો ચુંબક છે એ હંમેશા ઉત્તર દક્ષિણ દિશાની અંદર જ સ્થિર થાય છે. આ ઉપરાંત તમને ખ્યાલ ન હોય તો કે ઉત્તર દક્ષિણ દિશા કઈ રીતે કહી શકાય, તો તમને ખ્યાલ છે કે જે દિશામાં સૂર્ય ઉગે છે એ દિશા કઈ થશે, તો કે પૂર્વ દિશા. જે સૂર્યની સામે ઊભા રહી અને તે સામેની દિશા કઈ થશે, તો કે પૂર્વ દિશા. અને તેની સામે પાછળની દિશા કઈ થશે આપણા પાછળની, તો કે તે થશે પશ્ચિમ દિશા. અને આ ઉપરથી તમે ઉત્તર અને દક્ષિણ દિશાઓ પણ નક્કી કરી શકો છો. ત્યાર પછી છે ચોક્કસ દિશામાં સ્થિર થતું ચુંબક. હવે મેં તમને કીધું કે હંમેશા ચુંબકને કેટલા ધ્રુવો હોય છે, તો કે 2 ધ્રુવો હોય છે. બરાબર છે. કયા, તો કે ઉત્તર અને દક્ષિણ. આ બધા ચુંબકની અંદર તમે જોઈ શકો છો કે 2 ધ્રુવ છે, ઉત્તર અને દક્ષિણ. બરાબર છે. ત્યાર પછી છે તો કે હોકાયંત્ર. હોકાયંત્રની શોધ કઈ રીતે થઈ એ આપણે જોઈએ. હોકાયંત્ર કઈ રીતે બનાવવામાં આવેલું છે, તો કે કાચની ઢાંકણવાળી એલ્યુમિનિયમ અથવા પિત્તળની એક નળાકાર ડબ્બી લેવાની. આ શું કરવાનું છે, તો કે પાતળી એલ્યુમિનિયમ અથવા પિત્તળની એક નળાકાર ડબ્બી હોય છે. તેમાં દિશા અંકિત કરેલા વર્તુળાકાર ચંદાઓ હોય છે. જો અહીંયા દિશા નક્કી કરેલી છે. બરાબર છે. ચંદા પર ચુંબકીય ક્ષોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે. ચુંબકીય સોયની ધરી ડબ્બી અને ચંદાના કેન્દ્ર પર ગોઠવેલી હોય છે. વર્તુળાકાર ડબ્બીની ઉપર કાચ ગોઠવી ડબ્બી બંધ કરવામાં આવે છે. અહીંયા 4 દિશા તમને બતાવેલી છે. નોર્થ એટલે શું થશે, ઉત્તર. સાઉથ એટલે કે દક્ષિણ. બરાબર. ઈસ્ટ એટલે થશે પૂર્વ અને વેસ્ટ એટલે થશે તો કે પશ્ચિમ. બરાબર. અહીંયા 4 દિશા તમને બતાવેલી છે. તો હવે આનું કાર્ય શું છે, તો કે હોકાયંત્રની મદદથી દિશા જાણવા માટે હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા નક્કી કરવામાં. અહીંયા જે તમને અહીંયા લાલ કલરની નિશાની દેખાય છે, એટલે કે જે દિશામાં સ્થિર થશે એ શું થશે, એની ઉત્તર દિશા દર્શાવે છે. આ ગોઠવણીથી હોકાયંત્ર સાચી દિશા દર્શાવે છે. હવે તમારે શું કરવાનું છે, તો કે પોતાનું ચુંબક બનાવવાનું છે. બરાબર. તો ચુંબક કઈ રીતે બનાવવામાં આવે છે તે આપણે જોઈએ. એટલે કે લોખંડની પટ્ટીમાંથી ચુંબક કઈ રીતે બનાવશું. બરાબર. આપેલી લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો. જો અહીંયા તમે આ લોખંડની પટ્ટીને જોઈ શકો છો. એક ગજિયો ચુંબક લઈ, આ શું છે, તો કે ગજિયો ચુંબક. તેના એક ધ્રુવને, એટલે જો અહીંયા એન ધ્રુવ એટલે કે ઉત્તર ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. એટલે અહીંયા રાખેલો છે. ચુંબકને ઉચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરી અને બીજા છેડા સુધી તેને પૂરેપૂરી લંબાઈમાં લઈ જવો. બરાબર. ઘસવાનું એટલે કે અહીંયાથી અહીંયા લઈ જવાનું, પાછું અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા. બરાબર છે. એક જ દિશાની અંદર તમારે લોખંડની પટ્ટી પર ગજિયા ચુંબકને ટૂંકમાં ફેરવવાનો છે. હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાની શરૂઆત કરી હતી ત્યાં લાવો. ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો. એટલે કે આ ક્રિયાનું શું કરવાનું છે, તમારે પુનરાવર્તન કરવાનું છે. એટલે કે 30 થી 40 વખત તમારે પુનરાવર્તન કરવાનું છે. લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા તે લોખંડની પટ્ટી પર લોખંડનો ભૂકો લઈ જાઓ. તે લોખંડના ભૂકાને આકર્ષે છે. જો આકર્ષે છે તો શું થશે, તો કે તમારી જે લોખંડની પટ્ટી છે એ શું છે, હવે તમારો ચુંબક બની ગયેલો છે. બરાબર. હવે અહીંયા તમને જો કીધું છે લોખંડની રજ છે એની નજીક જો ચોટી જાય, બરાબર, તો આ જે લોખંડની પટ્ટી હતી હવે એ શું છે, તો કે ચુંબક છે. હવે પોતાનું ઘરે આપણે હોકાયંત્ર કઈ રીતે બનાવી શકીએ તે આપણે જોવાનું છે. ગજિયો ચુંબક, લોખંડની સોય, બૂચ અને ટમ્બલર આટલી વસ્તુ જોઈશે. ગજિયા ચુંબકનો ઉપયોગ કરી લોખંડની સોયને ચુંબક બનાવવો. બરાબર છે. આ ચુંબકીય સોયને બૂચમાંથી પસાર કરો. જો આ ચુંબકીય સોય તમે અહીંયા આ જોઈ શકો છો. અને આ શું છે, તો કે રબરનું બૂચ છે, એની અંદરથી શું કર્યું છે, તો કે પસાર કરેલી છે. હવે ટમ્બલર એટલે કે આ ટબની અંદર પાણી ભરી એની અંદર શું ભરેલું છે, તો કે
પાણી ભરી અને બૂચને એની અંદર શું કરવાનું, તરતું મૂકી દેવાનું છે. તોય પાણીને અડકે નહીં તેનું ધ્યાન રાખો. આ તમારું સાદું હોકા યંત્ર તૈયાર થયું. પાણીમાં તરતા બૂચની સોય. હવે આ સોય છે એ કઈ દિશામાં દર્શાવે છે તે નોંધો. બૂચને વિવિધ દિશાઓમાં ફેરવી સ્થિર થાય ત્યારે સોયની દિશાને નોંધવાની છે. દરેક વખતે સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. એટલે કે પાણીમાં તરતા બૂચમાં પસાર કરેલી સોય હોકા યંત્રની સોયની જેમ ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. ત્યાર પછી છે ચુંબક વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ. બરાબર છે. તો કે ચુંબક વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ કઈ રીતે થાય છે? એટલે કે બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે, અસમાન એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચે આકર્ષણ થાય છે, જ્યારે સમાન ધ્રુવો અને વચ્ચે અપાકર્ષણ થાય છે. બરાબર છે. તો એના માટેનો આપણે અહીંયા પ્રયોગ જોઈશું. શું કરવાનું છે? તો કે અહીંયા તમને બે ગાડી બતાવેલી છે. બરાબર. બે ગજિયા ચુંબક લીધેલા છે. બરાબર છે. હવે શું કરવાનું? તો કે ગજિયા ચુંબક છે. બરાબર. બંનેનો એનો દક્ષિણ ધ્રુવ છે અને બીજા ગજિયા ચુંબકનો શું છે? આ તો કે ઉત્તર ધ્રુવ છે. બંનેને જો નજીક લાવતા એમની વચ્ચે આકર્ષણ થાય છે. બરાબર. તો એ એકબીજાની નજીક ચોંટી જાય છે. બરાબર છે. જ્યારે હવે આ પેલો ગજિયો ચુંબક છે એનો શું છે? તો કે ઉત્તર ધ્રુવ. આ બીજો ગજિયો ચુંબક છે એનો પણ શું છે? તો કે ઉત્તર ધ્રુવ. બંને ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવને નજીક લાવતા તેમના વચ્ચે શું થાય છે? તો કે અપાકર્ષણ થાય છે. એટલે કે બંને વચ્ચે આકર્ષણ થતું નથી. એવી જ રીતે ચુંબકના આ બંનેના કેવા છે? તો કે દક્ષિણ ધ્રુવ. પેલા ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ, બીજા ગજિયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ, બંનેને નજીક લાવતા બંને વચ્ચે શું થાય છે? તો કે અપાકર્ષણ થાય છે. બરાબર છે. એટલે એના ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે અસમાન ધ્રુવો, જ્યારે બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે, જ્યારે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. બરાબર છે. ત્યાર પછી તમને ખ્યાલ છે તો કે થોડીક ચેતવણીઓ. જો ચુંબકને ગરમ કરવામાં આવે, ટીપવામાં આવે કે અમુક ઊંચાઈએથી પછાડવામાં આવે તો તેના ગુણધર્મો છે એ શું થાય છે? નાશ પામે છે. જો ચુંબકને યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે તો પણ ચુંબક છે એ શું થાય છે? તો કે નબળું પડે છે. તેમને સુરક્ષિત રાખવા માટે ગજિયા ચુંબકના વિરુદ્ધ ધ્રુવો સાથે રહે, વિરુદ્ધ એટલે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવો સાથે રહે તેમ તેને જોડીમાં રાખવામાં આવે છે. તેમને લાકડાના ટુકડાથી છૂટા પાડી અને બંને છેડાને નરમ લોખંડની પટ્ટીઓ મૂકીને રાખવામાં આવે છે. નાળ ચુંબક માટે તેના ધ્રુવો જોડાય તેમ લોખંડનો ભૂકો રાખવો જોઈએ. ચુંબકને કેસેટ, મોબાઈલ, ટેલિવિઝન, સંગીતના સાધનો, કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી અને કોમ્પ્યુટરથી દૂર રાખવા જોઈએ. નહીતર શું થાય છે? તો કે ચુંબકના ધ્રુવો છે તે નાશ પામે, એટલે કે ચુંબકનું ચુંબકત્વ નાશ પામે છે. બરાબર છે. આ ઉપરાંત ચુંબક છે એ કઈ કઈ વસ્તુઓ એટલે કે કઈ કઈ ધાતુઓને આકર્ષે છે? તો તમને ખ્યાલ છે કે ચુંબક છે એ લોખંડ સિવાય કોબાલ્ટ અને નિકલની ધાતુને પણ શું કરે છે? તો કે આકર્ષે છે. એટલે કે નિકલ અને કોબાલ્ટની બનેલી જે વસ્તુઓ હશે તે પણ ચુંબક તરફથી આકર્ષાય છે. બરાબર છે. હવે આપણે જોઈ લઈએ છેલ્લે. બરાબર. મેગ્નેટાઇટ એ કેવું છે? તો કે કુદરતી ચુંબક છે. ચુંબક એ લોખંડ, નિકલ અને કોબાલ્ટ જેવા પદાર્થોને આકર્ષે છે. આવા પદાર્થોને ચુંબકીય પદાર્થો કહેવામાં આવે છે. ચુંબકીય પદાર્થો કોને કહેશે? તો કે લોખંડ, નિકલ અને કોબાલ્ટ જેવા પદાર્થોને ચુંબક આકર્ષે છે તેને ચુંબકીય પદાર્થો કહે છે. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેને બિન ચુંબકીય પદાર્થો કહેવામાં આવે છે. દરેક ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે, ઉત્તર અને દક્ષિણ. મુક્ત રીતે લટકાવેલું ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશાઓ નિર્દેશ કરે છે. ચુંબકના વિરુદ્ધ ધ્રુવો એકબીજાને આકર્ષે છે. બરાબર. વિરુદ્ધ એટલે કે અસમાન.
જ્યારે સમાન ધ્રુવો એકબીજાને અપા કરશે છે. આ સાથે આપણું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. જય ગુરુદેવ. થેન્ક યુ.